બુટલેગરને ત્યાં પોલીસના દરોડા, રોકડનો પહાડ જોઈને અધિકારીઓ સ્તબ્ધ, લાખોની ચલણી નોટો જપ્ત. મહારાષ્ટ્રના પુણેના કોંધવા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર દારૂના વેપાર સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે બાતમીના આધારે કુખ્યાત બુટલેગરના રહેણાંક સ્થળ પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ ત્યારે ચોંકી ઉઠી જ્યારે ઘરના ગુપ્તખાનાઓમાંથી પ્લાસ્ટિકની બેગમાં ભરેલી ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પર મળેલી નોટોનો ઢગલો એટલો વિશાળ હતો કે તેને ગણવા માટે બેંક અધિકારીઓને કાઉન્ટિંગ મશીનની મદદ લેવી પડી હતી. તો પ્રાથમિક તપાસમાં રકમ ગેરકાયદેસર દારૂના વેચાણ દ્વારા એકઠી કરવામાં આવી હોવાની આશંકા છે. હાલમાં પોલીસે તમામ રોકડ જપ્ત કરીને બુટલેગરની અટકાયત કરી છે અને આર્થિક વ્યવહારોના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ શરૂ કરી છે.